મારી પત્નીની સામે કોઈ ખરાબ નજરે જુએ પણ મને સહન નથી થતું, અને તું એની સાથે આવી ગંદી વાત કરી રહ્યો હતો. હે માં જગત માતા, તે અમારો સાથ છોડ્યો નહીં માં. મારા જમાઈ રાત જીતી ગયા. અરે હું તમને જ ભૂલી ગઈ માં. બસ આવી જ રીતે રક્ષા કરજો માં. બિયાના, એક જ ઝટકે બાજુ ઊંધી પડી જઈ બિયાના. એક નવા બોક્સરે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. બોક્સિંગની દુનિયાના નવા બાદશાહ મિસ્ટર વિજય કુમાર. બિયાના, એ કુ અવસન તું ટેન્શન ના લે બિયાના. આપણું નસીબ જ ખરાબ છે. આપણે હંમેશા હારી જ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ કોક બીજું ટ્રાય કરશું. અત્યારે તો વિજય પાસે જઈને કોંગ્રેચ્યુલેશન કહેવું પડશે બિયાના. અને પછી ઓલો ત્યાં જે પડ્યો છે ને, એના જે 30 લાખ રૂપિયા આલ્યા છે ને, એનાથી જ એની અંતિમ વિધિ કરી આવીએ બિયાના. અને પછી આપણે ઘેર જઈએ અને તોબાન લોટામાં ચોખા ભરીને આરતીની તૈયારી કરીએ. અને 2 ધણી બાયડીને રાહ જોઈએ. ભાનુ, હા હું આવું છું. પકડ. મને મારા જીવનમાં સફળતા તમારા કારણે જ મળી છે. આજે મને અહીં સુધી પહોંચાડવાવાળા તમે જ છો. મારા જીવનમાં તમે હંમેશા મને સાથ આપ્યો છે. મારો દીકરો તમારા જેવો જ બને એવી મારી ઈચ્છા હતી. આજે એ જ રસ્તા પર છે. એ મારા માટે ગર્વની વાત છે. આજે હું મારી વહુ અને દીકરાને લેવા જઈ રહ્યો છું. તમારો આશીર્વાદ હંમેશા એમની સાથે રહેવો જોઈએ. આવ ભાનુ, જઈએ.
સુધા, આજે હું તારી વહુ અને તારા દીકરાને લેવા જઈ રહ્યો છું. તારો આશીર્વાદ એની સાથે સદાય રહે. જઈએ. હા ચાલો. ગીતા, વિજય ક્યાં છે બેટા? 5 વાગવામાં હવે ખાલી 10 મિનિટ બાકી છે. ત્યાં છો તારા પપ્પા કેવી રીતે 1-1 મિનિટની ગણતરી કરી રહ્યા છે. એ ક્યાં છે બેટા? મમ્મી, મેં રોકીને ફોન કર્યો તો પણ એ નથી ઉપાડતો. ઊભી રે મમ્મી, એકવાર ગિરીશને ફોન કરી જોઉં. મેડમ, કોઈ આવ્યું છે? કોણ છે? ઘરે તો કોઈ જ નથી. એ કંઈક આપવા માટે આવ્યા છે. ઠીક છે, આવા દે એમને. ઓકે. કોને મળવું છે? મારું નામ રમેશ છે. હું ભાનુમતી મેડમનો ખૂબ જ ખાસ માણસ છું. એમને જરા બોલાવો ને. એ તો ઘરમાં નથી. એ ક્યાં ગયા છે તમને ખબર છે? એ બધા એમની વહુ ગીતાને લેવા માટે ગયા છે. ઓહ, એમ વાત છે. આનંદના સાગરમાં તું મોજ મજા કરી રહી છે ભાનુમતી. હું તને શાંતિથી જીવવા દઈશ એવું લાગે છે તને? જુઓ, આ લેટર ભાનુમતી મેડમને આપી દેજો. માત્ર ભાનુમતી મેડમને જ આપવાનો છે. ઠીક છે. અને હા, તમારી વહુનું ઘર કયા વિસ્તારમાં છે? નારણપુરા. અચ્છા, ત્યાં. થેન્ક્સ. તારા પતિની પહેલી પત્ની સુધા ગૌરીનું મર્ડર કરીને આટલા વર્ષ તું સુખેથી જીવી રહી હતી. ખાલી હું જ નહીં, હવે તો ભગવાન પણ સહન નહીં કરે. તારા સુખને દુઃખમાં બદલવું જ પડશે. આજે જ હું તને એક ઝટકો આપીશ. બેના, કુલ ડોન્ટ વરી. આ બીપી એટલો ઇઝીલી માની જાય એવો નહીં. વૈષ્ણવજી, આ તમે શું કર્યું? તમે આપેલી ચેલેન્જ મારો દીકરો ઓલરેડી જીતી ગયો છે. અહંકારના મદમાં તમે આ પૈસાનું અપમાન કર્યું છે. તમે વિજયને સ્વીકારશો નહીં અને પૈસા આવી રીતે ફેંકી દેશો તો મારા દીકરાનો પરિશ્રમ એળે જશે એવું લાગે છે તમને? તમે ગીતાને અમારા ઘરે વહુ તરીકે મોકલવાનું વચન આપ્યું હતું. તમારે એને મોકલવી જ પડશે. હું નહીં મોકલું. હું નહીં મોકલું એવું કેવી રીતે કહું વેવાઈજી? વિજય, પપ્પાજી, આ તમે શું કરો છો? અરે બેટા,
તારા પગે પડીને માફી માંગુ તોય સંતોષ નહીં થાય મને. તને બહુ જ તકલીફ આપી છે ને મેં બેટા.